આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 15 એપ્રિલ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનું વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 15 એપ્રિલ 2026નું કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, બિહારના નવા મુખ્યમંત્રી તરીકે કોણ શપથ લેશે? સાચો જવાબ છે સમ્રાટ ચૌધરી. બીજો પ્રશ્ન છે, પીટર મેગ્યાર કયા દેશના પ્રધાનમંત્રીની ચૂંટણી જીત્યા? સાચો જવાબ છે હંગેરી. ત્રીજો પ્રશ્ન છે, 1-8નો બ્રાન્ડ એમ્બેસેડર કોણ બનાવવામાં આવ્યું? સાચો જવાબ છે સ્મૃતિ મંધાના. ચોથો પ્રશ્ન છે, મલયાલમ નવું વર્ષ વિષુ કયા રાજ્યમાં ઉજવાયું? સાચો જવાબ છે કેરળમાં. પાંચમો પ્રશ્ન છે, કયા રાજ્યને નક્સલ મુક્ત રાજ્ય જાહેર કરવામાં આવ્યું? સાચો જવાબ છે તેલંગાણા. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ કલા દિવસ દર વર્ષે કયા દિવસે મનાવવામાં આવે છે? સાચો જવાબ છે 15 એપ્રિલના દિવસે. સાતમો પ્રશ્ન છે, ભારતીય સેનાએ કયા રાજ્યમાં સીમા રેડિયો સ્ટેશન લોન્ચ કર્યું? સાચો જવાબ છે સિક્કિમ. આઠમો પ્રશ્ન છે, હાલમાં ઇઝરાયેલે કોને મોસાદના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા? સાચો જવાબ છે રોમન ગોફમેન. નવમો પ્રશ્ન છે, ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે વિઝડન ટ્રોફી કોને આપવામાં આવી? સાચો જવાબ છે શુભમન ગિલને. 10મો પ્રશ્ન છે, WWF મછલી રાષ્ટ્રીય પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા? સાચો જવાબ છે અનિતા ચૌધરીને. તો આ હતા 15 એપ્રિલ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે લોંગ વિડીયોમાં દરરોજ કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં દરરોજ જનરલ નોલેજ લઈને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.